સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. ઉપરમઃ કઃ સ્વધર્માનુષ્ઠાનમેવ ઉપરમ એટલે શું? જે સાધન ચતુષ્ટય સંપત્તિમાં ત્રીજું સાધન છે, જેને સાધન સંપત્તિ કહીએ કે ષટ સંપત્તિ કહીએ, આધ્યાત્મિક સંપત્તિ કહીએ, સેલ્ફ ડિસિપ્લિન કહીએ, જે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા માટે ખૂબ જરૂરી છે, એ ષટ સંપત્તિમાં આ ત્રીજું સાધન છે, શમ, દમ અને ઉપરમ. શમની વિચારણા કરી ગયા, મનોનિગ્રહ, મનને નિયમમાં રાખવું, મન શાસ્ત્ર અનુસાર જ વિચારણા કરે. પછી દમઃ, બાહ્યેન્દ્રિય નિગ્રહ, બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ, અર્થાત કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ પણ આપણા નિયંત્રણમાં હોય, બંધ નથી કરી દેવાની, આપણા નિયંત્રણમાં હોય. જે કર્તવ્ય થતું હોય એ કર્મો કરવામાં ભલે મન જાય, ઇન્દ્રિયો જાય, પણ એને આપણા નિયમનમાં રાખવાનો જે પ્રયત્ન છે, પ્રયત્નપૂર્વક એને નિયમનમાં રાખીએ છીએ, એટલે શમ અને દમ આપણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ એવું કહેવાય. ત્યારબાદ આ ઉપરમ જે જોતા હતા, સ્વધર્માનુષ્ઠાનમ એવ, સ્વધર્મનું અર્થાત કે પોતાના કર્તવ્ય કર્મોનું જ અનુષ્ઠાન કરવાનું. આ એવ શબ્દ અહીંયા બીજા અન્ય કર્મ વ્યાવર્તકમ, બીજા કર્મો જો પરધર્મનું અનુષ્ઠાન થઈ જતું હોય તો એને દૂર કરવા માટે અહીંયા કહેવામાં આવે છે. અને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું, બીજા કર્મોનું અનુષ્ઠાન નહીં કરવાનું, જે આપણા કર્તવ્ય કર્મો થતા હોય તે જ. અર્થાત કે જે શ્રમ અને દમ પૂર્વે પ્રયત્ન સાધ્ય હતો એ સહજ થઈ જાય, કે એ સિવાયના કર્મોમાં મન જાય જ નહીં, એના વિચારોમાં મન ના જાય, કે ઇન્દ્રિયોની પણ પ્રવૃત્તિ ન થાય, તો એ સહજ સાધ્ય જે શ્રમ અને દમ, શ્રમ અને દમની પરાકાષ્ઠા કહીએ, કે એ આપણને વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ ગયા છે, તો એ ઉપરમ કહેવાય છે. અને અહીંયા આપણે થોડીક એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છીએ. બાહ્ય વૃત્તિનું આલંબન ન લેવું, સુખી થવા માટે બાહ્ય વિષયો પર આધાર ન રાખીએ તો મન એનો વિચાર કરશે જ નહીં. મન શેનો વિચાર કરે છે? જેમાં જેમાં રાગ અને દ્વેષ છે કે આસક્તિ છે, એના જ વિચારોમાં મન પ્રવૃત્ત થાય છે. જપ કરતા હોઈએ, ધ્યાન કરતા હોઈએ, ત્યારે પણ એવું થાય કે મનમાં બીજા વિચારોનો વિક્ષેપ આવે છે, તો થોડુંક એને ઓબ્ઝર્વ કરીને કે કયા વિચારોનો વિક્ષેપ આવે છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ છે એનો આવે છે, ચાઇનામાં કંઈ થયું એનો વિચાર આવે છે, તો કે ના, પૂર્વે એટલે ગઈકાલે કે આગલા દિવસોમાં કે આપણા મનમાં જે સંસ્કાર રહેલા છે, જ્યાં જ્યાં રાગ કે દ્વેષ અથવા આસક્તિ રહેલી છે, તેના જ વિચારો આપણને વિક્ષેપ ઊભો કરે છે. રાગ અને આસક્તિ છે અર્થાત શું? સક્ત શબ્દ છે ને, આસક્ત. સક્ત એટલે શું? સંસારમાં આસક્ત છીએ એટલે શું? જેમાં જેમાં સુખ બુદ્ધિપૂર્વક મન લાગે ને એમાં આસક્ત છીએ એવું કહેવાય. અર્થાત કે જ્યાં જ્યાં સુખ બુદ્ધિ થાય કે આ મને મળશે તો મને સુખ થશે, સુખ શબ્દ વાપરીએ અથવા મને મજા આવશે, આનંદ થશે, કંઈ પણ સુખની ભાવના થઈને કે આ મળે કે આમ થાય, વસ્તુ હોય તો મળે, પરિસ્થિતિ હોય તો પ્રાપ્ત થાય, તો આવી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મને પ્રાપ્ત થાય તો મને સુખ થાય, આવું જ્યાં જ્યાં રહેલું હશે ને ત્યાં ત્યાં આપણે આસક્ત છીએ એવું કહેવાશે. અને જ્યાં જ્યાં આસક્ત હોઈશું એના વિચારો આવશે આવશે અને આવશે જ, કારણ કે આસક્તિ હશે ત્યાં મન જવાનું જ છે, અને સુખ બુદ્ધિ હશે ત્યાં મન આસક્તિપૂર્વક જશે જ. એટલે સૌથી પહેલાં તો સુખ બુદ્ધિ દૂર કરવાની છે. અને એટલે અહીંયા બાહ્ય વૃત્તેહે અનાલંબનમ અથવા વૃત્તેહે બાહ્ય અનાલંબનમ, વૃત્તિ બાહ્ય વિષયોનું આલંબન જ ના લે. પણ શેના માટે આલંબન ના લે? સુખી થવા માટે. સુખી થવા માટે બાહ્ય વસ્તુની જરૂર નથી.
સુખ તો આપણું પોતાનું સ્વરૂપ છે. બાહ્ય વસ્તુઓ કે બાહ્ય પ્રવૃત્તિ શેના માટે કરવાની છે? તો કે આપણું કર્તવ્ય છે એટલે કરીએ છીએ, સુખી થવા માટે નહીં. બાહ્ય વૃત્તે હે અનાલંબનમ. તો બાહ્ય વસ્તુઓનું જો આલંબન ન લઈએ તો સિદ્ધ થાય છે કે આપણને એમાં આસક્ત નથી, તો મન એમાં જશે નહીં, અને મન એમાં જશે નહીં તો ઇન્દ્રિયો પણ નહીં જાય, તો શ્રમ અને દમ સહેલાઈથી પ્રાપ્ત થઈ જશે. એટલે કહ્યું કે શ્રમ અને દમ જ્યારે સહજ થઈ જાય તો એને ઉપરમ કહેવામાં આવે છે. આ વિચારણા આપણે જોઈ ગયા છીએ, માત્ર થોડું એને યાદ કરી લઈએ છીએ. અને જે સ્વધર્મનું આચરણ કરવાનું કહ્યું, અર્થાત કે પોતાના કર્તવ્ય કર્મનું આચરણ કરવાનું, તો કર્તવ્ય કયા કયા કર્મો આપણા માટે કર્તવ્યો બને છે? તો એમાં જે શાસ્ત્રમાં 5 પ્રકારના કર્મો કયા છે એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ, કારણ કે આપણે સવારથી લઈને સાંજ સુધી અને જિંદગીભર જે આપણે કરવાનું હોય એને સારી રીતે જાણી લેવું આવશ્યક છે. તેમાં નિત્ય કર્મ અને નૈમિત્તિક કર્મ એ જ આપણા માટે કર્તવ્ય બને છે. તવ્ય પ્રત્યય જે આવે છે ને, કે કરવું જ જોઈએ. ગંતવ્ય એટલે શું? ત્યાં જવું જ જોઈએ. તવ્ય પ્રત્યય લાગે ને એટલે આપણે અંગ્રેજીમાં કહેવાય તો મસ્ટ ડુ. એવી ત્યાં કર્તવ્ય કયા? તો કર્તવ્ય કર્મ કયા? નિત્ય અને નૈમિત્તિક. એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય માટે જેટલું જરૂરી કસરત કરવું છે કે જીમ છે, બસ એવી જ રીતે માનસિક સ્વાસ્થ્ય માટે પણ આ જીમ જેવું જ કામ કરે છે. નિત્ય અને નૈમિત્તિક કર્મ આપણા માટે કર્તવ્ય કહેવાયા છે. કામ્ય કર્મ જો ઈચ્છા હોય તો કરવાના, ના હોય તો કરવાની જરૂર નથી. એટલે એને ઓછા કરતા જવાનું. આપણે જે 3 વસ્તુ જોઈ હતી ને, નિત્ય, નૈમિત્તિક, નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો વધારતા જવાનું, કામ્ય કર્મો ઘટાડતા જવાનું, અને નિષિદ્ધ અને પ્રાયશ્ચિત કર્મો કરવાના નહીં. નિષિદ્ધ કર્મો તો કરવાના જ નથી. ભૂલે ચૂકે જો થઈ ગયું તો પ્રાયશ્ચિત કર્મ કરી લેવાનું. એટલે નિષિદ્ધ અને પ્રાયશ્ચિત કરવાનું કહેવામાં આવતું નથી. આમ તો દવા લેવાની જરૂર જ નથી, પણ ધારો કે કંઈક નિષિદ્ધ અન્ન ખવાઈ ગયું, નિષિદ્ધ કહીએ અથવા આયુર્વેદની ભાષામાં કહીએ તો વિરુદ્ધ આહાર થઈ ગયો અને બીમાર પડી ગયા, સ્ટમક ઇન્ફેક્શન થઈ ગયું કે ટેમ્પરેચર આવી ગયું, કંઈ પણ થયું, જો કંઈક નિષિદ્ધ આચરણ થઈ ગયું તો દવા લેવાની, નહીં તો દવા નહીં લેવાની. એટલે નિષિદ્ધ આચરણ છે એ જો થયું હોય તો પ્રાયશ્ચિત કર્મો કરવાના. એટલે એ કરવાની જરૂર નથી, એને છોડવાના છે. કામ્ય કર્મો ઘટાડતા જવાનું. કારણ કે સડનલી કંઈ આ જાણી લીધું એટલે છૂટી જશે એવું તો સંભવ નથી. છૂટી જાય તો ખૂબ સારી વાત છે, પણ કંઈ એમ છૂટી જતા નથી તો એને ધીમે ધીમે ઓછા કરવાના અને નિત્ય અને નૈમિત્તિક કર્મો વધારવાના. નૈમિત્તિક કર્મો એટલે પ્રસંગોપાત જે કંઈ નિમિત્ત ઉપલબ્ધ થાય અને કરવાના હોય એને નિમિત્ત કર્મો કહેવાય. અને એ બધું આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છે. નિત્ય કર્મો પણ 5 પ્રકારના જે યજ્ઞો જોયા, યાદ હશે ને? કયા કયા? બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, વચ્ચે ભૂતયજ્ઞ ના આવે. એટલે યાદ રાખવા માટે, બોલવામાં ગમે તે 5 બોલી શકાય, પણ આ રીતે જો યાદ રાખીશું ને તો સરળતાથી યાદ રહી જશે. સૌથી શ્રેષ્ઠ બ્રહ્મ એટલે બ્રહ્મયજ્ઞ, પછી દેવયજ્ઞ, પછી પિતૃયજ્ઞ, નૃયજ્ઞ અને ભૂતયજ્ઞ. 5 પ્રકારના યજ્ઞોનું રોજ આચરણ થવું જ જોઈએ. અને એટલે એ નિત્ય કર્મોમાં આવે છે. નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો આપણે કરવાના છે. અને જે અહીંયા વ્યાખ્યાથી સ્વધર્મ અનુષ્ઠાનમ એવ, એટલે મેં છે ને આમાં એવ મોટો કરી દીધો છે, એ જ કરવાનું. એ સિવાય બીજા કર્મોમાં જો મન જતું હોય તો ત્યાંથી મનને પાછું વાળવાનો પ્રયત્ન કરવાનો. માત્ર સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું. આનો બીજો પણ એક અર્થ છે. અન્ય કર્મોનું તો વ્યાવર્તન કરે જ છે, પણ આ એવને આગળ બીજા અર્થમાં લઈએ તો સ્વધર્મનું અનુષ્ઠાન કરવું, જકાર લઈએ તો એવ જકારના અર્થમાં છે, માત્રના અર્થમાં પણ છે. માત્ર સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું અને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું જ 2 શબ્દ છે. સ્વધર્મનું અનુષ્ઠાન જ કરવાનું, સ્વધર્મનું અનુષ્ઠાન જ કરવાનું. તો શું થયું? સ્વધર્મ સિવાયનું નહીં કરવાનું. અને સ્વધર્મનું અનુષ્ઠાન કરવાનું જ, પાછળ જ લગાડીએ તો કરવાનું, છોડવાનું, સ્વધર્મ નહીં છોડવાનું. પહેલામાં બીજું નહીં કરવાનું એક એ અર્થ થાય છે,
અને બીજો અર્થ શું થાય છે કે આ કરવાનું, અને એ ખૂબ અગત્યનો છે. એ વિષય, એ અર્થ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે. ઘણીવાર શું થાય છે કે પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય અને કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન છૂટી જાય છે, એટલે બંને બગડે. લૌકિક ફળ પણ પ્રાપ્ત ના થાય અને અધ્યાત્મ માર્ગે તો પ્રગતિ થાય જ નહીં. એટલે સ્વધર્મનું અનુષ્ઠાન, કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન નહીં થયું હોય તો ચિત્તશુદ્ધિ થશે નહીં. એટલે પરિપક્વ થયા વગર જ્યાં સુધી શાસ્ત્ર આજ્ઞા ન કરે ત્યાં સુધી કર્તવ્ય કર્મોનું અનુષ્ઠાન છોડી શકાય નહીં. એટલે સ્વધર્મ અનુષ્ઠાનમ એવ, જ્યારે એવું કહેવામાં આવે તો સ્વધર્મનું અનુષ્ઠાન થવું જ જોઈએ, કરવું જ જોઈએ, એ વાત અહીંયા કહેવામાં આવે. અને એટલે જ આપણે આશ્રમમાં રજા હોય ખરી? કેમ બીજે બધે શનિ રવિ રજા હોય તો આશ્રમમાં તો રવિવારે વધારે કામ હોય, વધારે મહેમાન આવે, બહારગામથી આવે ને લોકલ લોકો આવે, એ દિવસે તો વધારે હોય. એટલે આશ્રમમાં કંઈ રજા હોતી નથી. કેમ નથી હોતી રજા? આ ક્ષેત્ર જ એવું છે. આપણે આપણા કર્તવ્ય કર્મો કરવાના છે, તો શું એમાં રજા હોય ખરી? ના, એમાં રજા ના હોય, એ કરવાના જ. અને એટલે આ હોલિડેનું સ્પેલિંગ શું લખે? HOLI લખે છે કે HOLY? LY કરી દઈએ તો એટલે સન્ડે ઇઝ અ હોલિડે, પવિત્ર દિવસ છે. એટલે રજા નહીં સમજવાનું. આપણે શું સમજવાનું? જો આપણે આપણા પ્રોફેશનમાંથી ફ્રી હોઈએ, હોલિડે એટલે શું કહે છે? રજાનો દિવસ. આપણા પ્રોફેશનમાંથી ફ્રી છીએ તો એ દિવસને કેવો બનાવવાનો? આપણે પવિત્ર બનાવવાનો. પ્રોફેશનમાંથી જ્યારે આપણને રજા મળે છે, એમાંથી આપણને અવકાશ મળે છે, તો જેટલા કલાક આપણે આપણા પ્રોફેશનમાં આપતા હતા એટલા કલાક હવે ક્યાં આપવાના? આપણા જીવનને પવિત્ર કરવા માટે, આપણા જીવનને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જવા માટે જે યોગ્ય હોય ને એટલો જ સમય આમાં આપીએ તો શું આપણે આપીએ છીએ ખરા? વિચાર કરજો. જે દિવસે રજા છે તો આપણે કામ ધંધામાં, નોકરીમાં, ફેક્ટરીમાં જ્યાં જતા હોઈએ ત્યાં આપણે 8 કલાક, 10 કલાક, 12 કલાક જે સમય આપીએ છીએ એટલો જ સમય આપણે આધ્યાત્મિક પ્રગતિ માટે આપીએ તો એમ કે ને બુલેટ ટ્રેનની સ્પીડે પ્રગતિ થઈ જાય, પણ એ નથી અપાતું. એટલે હવે એટલું યાદ રાખવાનું કે જ્યારે ઉપરમ આપણે પ્રાપ્ત કરવો છે તો સ્વધર્મનું અનુષ્ઠાન થવું જોઈએ. અને થવું જ જોઈએ એટલે આપણે આપણા કર્તવ્ય કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. એમાં કોઈ રજા હોય નહીં. એ વખતે જે પંચયજ્ઞો કયા એ વધારે કરવાના, શાસ્ત્રોનું અધ્યયન પણ વધારે થવું જોઈએ, સેવા કાર્યો વધારે થવા જોઈએ, એમાં સમયનો ઉપયોગ થવો જોઈએ. અને જો એ કરી શકીએ તો આપણે ઉપરમની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ એવું કહેવાય. એટલે અહીંયા આપણે જે ઉપરમની વિચારણા જોઈ એને સારરૂપે યાદ કરવાનો પ્રયત્ન કર્યો, અને જે શાસ્ત્રના શ્રવણ દ્વારા સમજ પ્રાપ્ત કરી છે ને એને આત્મસાત કરવાનો પ્રયત્ન છે. આ સમજ તો પ્રાપ્ત કરી લીધી, કેવી રીતે કર્મો કરવાના આપણે મુખ્ય કરતા નથી. ઈશ્વર જ આપણી પાસે કર્મો કરાવે છે, ઈશ્વરે જ આપણને કર્તવ્ય કર્મો સોંપેલા છે. ઈશ્વરની પ્રસન્નતા માટે આપણે કર્મો કરીએ છીએ, રાગ દ્વેષપૂર્વક નથી કરવાના. આ બધી સમજ પ્રાપ્ત કરી હવે એને આચરણમાં લાવવાનું કેવી રીતે? તો કે ઉપરમાં સ્વધર્મનું અનુષ્ઠાન કરો. એટલે પેલું વચ્ચે કહ્યું હતું ને, સાયન્સ એન્ડ ટેકનોલોજી. સમજ પ્રાપ્ત કરી લીધી, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, દેટ ઇઝ સાયન્સ. હવે એને પ્રેક્ટિકલ એપ્લિકેશન લાભમાં લાવવું હોય તો એને આ ઉપરમ દ્વારા આપણે લાવી શકીએ. એટલે કે એક ભાઈએ PhD કરતા હતા, PhD કરી પણ લીધી. વિષય શું હતો એમનો ખબર છે? ઊંઘ પર એમણે PhD કરી. ઊંઘ પર એમણે PhD કરી. PhD તો કરી લીધી, બધું થઈ ગયું. પછી ખબર પડી કે રોજ રાતે સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે, ઊંઘની ગોળીઓ લઈને ત્યારે ઊંઘ આવે છે. તો આ ઊંઘ પર PhD કરી એનો ફાયદો શું? ઊંઘ તો આવતી નથી, એના માટે ઊંઘની ગોળી લેવી પડે છે. તો જે એને વિજ્ઞાન પ્રાપ્ત કરી લીધું, સાયન્સ એને સમજાઈ ગયું, ઊંઘ વિશે એને બધું રિસર્ચ કરી લીધું, પણ જીવનમાં શું? તો કે ઊંઘ તો આવતી નથી, ઊંઘની ગોળી લેવી પડે છે. તો એને પ્રેક્ટિકલ એપ્લિકેશન એ શીખ્યા નથી.
આપણે અહીંયા એ શીખવાનું છે. કારણ કે વેદાંત એ માત્ર કંઈ ઇન્ફોર્મેશન નથી, માત્ર બુદ્ધિમાં સમજાઈ ગયું એટલું પર્યાપ્ત નથી, એ જીવનમાં આવવું જોઈએ. અને એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. શ્રવણ કર્યું, સમજી લીધું, કંઈક શંકા છે તો વિચારણા કરી બુદ્ધિપૂર્વક એનું સમાધાન મેળવી લીધું, શંકા સંદેહને દૂર કરી સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી નિધિધ્યાસન, એ જ્ઞાન જે પ્રાપ્ત કરેલું છે એને આત્મસાત કરવાનું, એ આપણા જીવનમાં ચરિતાર્થ થવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કર્યું તો એનું જીવન મુક્તિરૂપી આનંદ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. એના માટે નિધિધ્યાસન છે. બસ એવી જ રીતે અહીંયા પણ શ્રમ અને દમ જ્યારે પ્રયત્ન સાધ્ય છે ત્યારે એ શ્રમ અને દમની કક્ષામાં છે, એ સહજ થઈ જાય તો એ આપણા માટે ઉપરમ થઈ જાય છે. અને એવી આપણે અહીંયા વિચારણા જોઈ લીધી, એવો પ્રયત્ન કરવાનો. અને જે હમણાં કહ્યું કે અહીંયા રજા ના હોય, જો પ્રોફેશનમાંથી રજા મળે તો આમાં એ સમયનો ઉપયોગ કરવાનો. એવી જ રીતે જ્યારે આપણે એકાંતમાં હોઈએ ને ત્યારે આત્મચિંતન કરીએ, સ્વધર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ, કરવું જ જોઈએ. એવું જે બંને અર્થ આપણે સમજી ગયા, એમાં જ્યારે આપણે કોઈ પણ પ્રકારે વ્યવહારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે આપણા કર્તવ્ય કર્મનું આચરણ થવું જોઈએ. આ ખૂબ અગત્યની વાત છે. ઘણા લોકોને એવું હોય છે, બસ થોડુંક કામ કર્યું પછી હવે શાંતિથી બેઠા છીએ, શું ગપ્પા મારવા છે, મોબાઈલ લઈને બેઠા છે. કોઈ પણ પ્રકારની પ્રગતિ ના થાય, વ્યવહારિક કે આધ્યાત્મિક, એવી પ્રવૃત્તિમાં આપણા જીવનનો સમય જો વ્યતીત થાય તો એટલો સમય આપણા જીવનનો વ્યર્થ ગયો કહેવાય. તો કરવાનું શું? જો આપણે એકાંતમાં હોઈએ કે આપણા રૂમમાં હોઈએ, એકલા હોઈએ, જ્યારે બીજા કોઈ વ્યવહારમાં પ્રવૃત્ત નથી, ત્યારે આપણું મન એ પરમેશ્વરમાં લગાડવાનો પ્રયત્ન કરવાનો. જો આપણી અંદર એટલી સમજ પ્રાપ્ત હોય અને વિચાર કરી શકીએ, જેટલો પણ થઈ શકે એટલો, તો એ ઈશ્વર તત્વના પરમાત્માના વિચારમાં મનને પરોવવાનું, આત્મવિચારમાં મનને પરોવવાનું. જાતે શક્ય ના હોય અથવા પૂરેપૂરો સમય ના કરી શકે, થોડોક સમય જાતે પ્રયત્ન કરવાનો, બાકી શાસ્ત્રોનો સહારો લઈ અને આત્મચિંતન કરવાનો પ્રયત્ન થવો જોઈએ. જ્યારે એકલા હોઈએ ત્યારે જપ, ધ્યાન, ઈશ્વર સ્મરણ જે કંઈ કરીએ તે એ થવું જોઈએ. અને જેવા આપણે બહાર વ્યવહારમાં પ્રવૃત્ત થઈએ તો જેટલોય સમય વ્યવહારમાં પ્રવૃત્ત છીએ એટલો સમય આપણું સ્વધર્મનું આચરણ થવું જોઈએ. ક્ષણ માત્ર પણ નવરા બેસી રહેવાય નહીં. કોઈ સેવા કાર્ય ના કરતા હોઈએ એવું બનવું જોઈએ નહીં. કારણ કે ઈશ્વરે આપણને શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ આપેલા છે, એમાં વિશેષ સામર્થ્ય આપેલું છે, અન્ય જીવો કરતાં વિશેષ સામર્થ્ય છે આપણી પાસે. તો એનો ઈશ્વર સેવામાં ઉપયોગ થવો જ જોઈએ. ના હોય તો ગમે ત્યાંથી શોધી કાઢવાનું. પણ જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે જીવન આપણું આવું હોવું જોઈએ. જો એવું ન કરીએ ને તો ઈશ્વરના ગુનેગાર થઈએ છીએ. એટલે અહીંયા પ્રવૃત્તિમાં હોઈએ, વ્યવહારમાં પ્રવૃત્ત થઈએ ત્યારે આપણે આપણા સ્વધર્મનું આચરણ કરવું જોઈએ, એ ઉપરમ જ છે. કર્તવ્યનું પાલન થવું જોઈએ. અને જ્યારે આપણે પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જઈએ, રૂમમાં હોઈએ કે ક્યાંક એકાંતમાં હોઈએ, ત્યારે આપણું જીવન કેવું હોય અને વ્યવહારમાં હોઈએ ત્યારે કેવું હોય, આ બંને આપણને ખૂબ સ્પષ્ટ હોવું જોઈએ. એટલે કામ કરતા હોઈએ, લોકોની દ્રષ્ટિમાં ભલે એવું હોય કે આખો દિવસ કામ જ કરે છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય? આપણે આપણા સ્વધર્મનું આચરણ કરી રહ્યા છીએ. આપણે આપણા કર્તવ્યનું આચરણ કરવાનું છે. અને એટલા માટે કરવાનું કારણ કે ઉપરમને સિદ્ધ કરવો છે. અને કર્તવ્ય કર્મનું આચરણ કરીશું એટલે જે અકર્તવ્ય છે ને એનું આચરણ થશે જ નહીં. એના માટે સમય જ નથી. અને એટલે જ કે મનુષ્ય કર્મયોની છે. કર્મયોની શા માટે કહ્યું? જો તમારે દિવસમાં 2 કલાક નવરા જ બેસી રહેવાનું હોય તો એ દિવસ તો પશુ જીવો થઈ ગયો. એટલો સમય તો પશુઓ શું કરે છે? અહીંયા આપણે ફરીએ છીએ, મોર ને બીજા બધા પશુ પંખી છે, શું કરે છે? આખો દિવસની પ્રવૃત્તિ શું એની? બસ પોતાના ભોજનની વ્યવસ્થા કરવાનું, ફરવાનું, એ સિવાય કંઈ હોય ના. જો આપણા જીવનનો જેટલો સમય આવી પ્રવૃત્તિમાં જાય ને, સમજી લેવાનું કે એટલો જ સમય આપણો પશુ જીવન થઈ ગયું. તો એવું ના થાય એટલા માટે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને કાં આપણા આત્મ સ્વરૂપના ચિંતનમાં કે શાસ્ત્રના અધ્યયનમાં પરોવી રાખીએ, અથવા પછી કોઈ નહીં ને કોઈ કર્તવ્ય કર્મ કે સ્વધર્મમાં પરોવી રાખવા જોઈએ. નવરા બેસી રહેવું, ગપ્પા મારવા, એના માટે મનુષ્ય શરીરની આવશ્યકતા જ નથી. નહીં તો ઈશ્વર આપણને મનુષ્ય શરીર આપ્યું જ ના હોત. એટલે આપણે સ્પષ્ટ સમજી લેવાનું, મનુષ્ય કર્મયોની છે, આપણે આપણા કર્તવ્ય કર્મો કરતા જ રહેવાનું.
અને એ જ આપણા માટે ચિત્તશુદ્ધિનું સાધન બની જાય છે. એટલે એવકાર જે છે એ ખૂબ જ અગત્યનો છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરી જોયો. અને એટલે અહીંયા જે વાત કરીને કે સ્વધર્મ ખબર કેવી રીતે પડે? આપણે જોઈ ગયા નિત્ય નૈમિત્તિક કર્મ કે શાસ્ત્રના અધ્યયનથી ખબર પડે અને એ દ્વારા સ્વકર્મનું આચરણ કરતા રહેવાથી આપણે ઉપરમની પ્રાપ્તિ કરી શકીએ તેમ છીએ. એટલે આ વિચારણા અહીંયા જોઈ એવકાર અન્ય કર્મ વ્યાવર્તકમ. અને પછી હવે જે ચોથી સંપત્તિ આવે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તિતિક્ષા શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વમ શીત ઉષ્ણ સુખ દુઃખ આદિ સહિષ્ણુત્વમ. હવે આજે કહ્યું ને તિતિક્ષા શબ્દ પ્રચલિત છે. જે સત્સંગ કરતા હોય, આવો કંઈ સ્વાધ્યાય કરતા હોય એ લોકોમાં પ્રચલિત છે આ શબ્દ. સાંભળ્યો છે કે નહીં? તિતિક્ષા શબ્દ છે ખરી? તિતિક્ષા છે. જે ઉપલબ્ધ સમજ છે આપણી એ પ્રમાણે તો આપણે ઘણું સહન કરીએ છીએ. અત્યારે અહીં બેઠા છે, ગરમી લાગતી હોય તો શું કરીએ છીએ? કે મને કોઈ એવી કમ્પ્લેન્ટ નથી કરી કે ભાઈ આ હોલ એસી બનાવી દો, અમને ગરમી લાગે છે. કહ્યું કોઈએ એવું? ના. એનો અર્થ શું? ભલે ગરમી છે તો ગરમી સહન કરીએ છીએ. શિયાળામાં ઠંડી લાગે તો સહન કરીએ છીએ. ઘરેથી આવીએ અને વરસાદ પડતો હોય તો રેઇનકોટ પહેરીને પણ આવીએ છીએ. એટલે શું? જે કંઈ પરિસ્થિતિ છે એને સહન કરીએ છીએ. એટલે સાવ એનો અર્થ ખબર નથી એવું નથી. તિતિક્ષા એટલે સહન કરવું, એટલો અર્થ આપણને ખબર છે. હવે અહીંયા આપણે આ શબ્દોનો અર્થ સમજી અને એના દ્વારા શાસ્ત્ર આપણને કઈ વાતનો નિર્દેશ કરે છે. ખૂબ અગત્યનું સંપત્તિ કહીએ ને તો આ છે. આનાથી મોક્ષ માટે અધિકારી થવાય છે એવું પણ કહે છે. એ જોઈશું આપણે વિચારણામાં આગળ. જો તિતિક્ષા પ્રાપ્ત કરી હશે તો મોક્ષ માટેના અધિકારી થવાય છે. જો આટલી અગત્યની સંપત્તિ હોય તો એને આપણે સમજી લેવાની આવશ્યકતા છે. અહીંયા શબ્દાર્થ જોઈએ તો એવું કહેવાય, શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે સહન કરવું, સહિષ્ણુતમ એને સહન કરવું. તો અહીંયા આ જે શબ્દો છે, શબ્દોના અર્થ તો સ્પષ્ટ છે. ઠંડી ગરમી, જેમણે આપણે દ્રષ્ટાંત જોયું, ઠંડી ગરમી સહન કરીને આપણે આપણું જે કરવા યોગ્ય હોય એ કરીએ છીએ કામ, તો એને સહન કરીએ છીએ. ઠંડી ગરમી સુખ દુઃખ, હવે આ બધાને સહન કરવું આદિ એટલે બીજું બધું પણ સમજી લેવાનું. સહિષ્ણુત્વમ જે શબ્દ છે ને એ સમજવાની આવે છે. સહન કરવું એટલે શાસ્ત્ર કહે છે એટલે આપણે સહન કરીએ છીએ. શાસ્ત્રે અહીંયા કહ્યું ને, ધારો કે જેને તિતિક્ષા ખબર જ નથી, તિતિક્ષા પ્રાપ્ત કરવી જ નથી, એ સહન કરે છે કે નહીં? હે? કઈ ઓપ્શન જ નથી. અમુક વસ્તુ તો સહન કરવી જ પડે છે. અધ્યાત્મ ક્ષેત્રમાં હોય કે વ્યવહારિક ક્ષેત્રમાં હોય. જે આ શાસ્ત્રોનું અધ્યયન કરે છે કે નથી કરતા, જગતમાં જોઈએ છીએ બધાએ સહન તો કરવું જ પડે છે. જે બધા કરી જ રહ્યા છે એને જ્યારે કહેવામાં કે આમ કરો, એનો શું અર્થ? ધારો કે આપણે કંઈ સહન ના કરતા હોઈએ, બધું જ એકદમ સુખ સાહેબીથી જીવન જીવતા હોય, બધું જ આપણને અનુકૂળ હોય અને એવું કહે કે સહન કરો તો બરાબર છે. જે ભૂખ્યો હોય સવારથી સાંજ સુધી એને કહેવાય કે તું ઉપવાસ કરે, એને કહેવા જેવી અહીંયા વાત છે. એ ખા કરતો હોય ને બહુ વજન વધી ગયું હોય ને બીમાર રહે તો એને કહેવું પડે કે ભાઈ થોડા ઉપવાસ કર. પછી સવારથી સાંજ સુધી કંઈ ખાધું જ નથી એને કહે તું આજે ઉપવાસ કર, તો અહીંયા એવી વાત છે. આ બધાને સહન કરો. તો અત્યારે શું કરીએ છીએ આપણે? સહન કરવું જ પડે છે. સહન કર્યા વિના છૂટકો જ નથી. અને છતાં જો શાસ્ત્ર એવું કહેતું હોય ને કે આ સહન કરો, કે સહન કરવું જોઈએ, તો એનો કંઈક વિશેષ અર્થ છે. આપણે જે રીતે સહન કરીએ છીએ ને એમાં વિચારણાની કંઈક ખામી છે. અને એ વિચારણાની ખામી હોવાને લીધે જ આ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ નથી, સહન કરવા છતાં પણ. શું ને કેટલું સહન કરીએ છીએ ને એનું લિસ્ટ કરવાની જરૂર નથી.
બધાને ખબર જ છે. ભલે બધા કોઈકની પરિસ્થિતિ થોડી જુદી હોય, કોઈકની થોડી જુદી હોય. કોઈકને શારીરિક દુઃખ સહન કરતું હોય તો કોઈકને માનસિક દુઃખ હોય, કંઈક આર્થિક દુઃખ હોય તો કંઈક સામાજિક દુઃખ હોય. કંઈક ને કંઈક તો સહન કરીએ જ છીએ. તો જે કરી જ રહ્યા છીએ એને જ્યારે કહેવામાં આવે કે આમ કરો, ત્યારે કંઈક એનો વિશેષ અર્થ હોય. એટલે અહીંયા અને એ વિશેષ અર્થ જો સમજાઈ જાય અને એ પ્રકારે જો આપણે સહન કરી શકીએ ને, તો આ આપણા માટે સાધન સંપત્તિ બને છે. અને એટલે માત્ર સહન કરવું એવું ના કહેવું હોય તો એવું કહી શકાય કે સહન કરવાની ટેકનિક, ગુજરાતી ભાષામાં કળા, સહન કરવાની કળા જો શીખી લઈએ ને, ઇટ્સ ઓલ્સો એન આર્ટ. એ કળા છે. તો એ કળા જો આપણે શીખી લઈએ, એ ટેકનિક શીખી લઈએ ને, તો આની આ જ પરિસ્થિતિ અત્યારે જે સહન કરી રહ્યા છે એ જ સહન કરવા. કારણ કે આપણા કર્તવ્ય કર્મો કરતાં કરતાં જે કંઈ સહન કરવાનું આવે એ સહન કરીએ જ છીએ. પણ અહીંયા જે જણાવવામાં આવે છે એવી સમજ પ્રાપ્ત કરીને સહન કરીશું ને, તો એ આપણા માટે સાધન સંપત્તિ બનશે. અને સાધન સંપત્તિ હશે તો અધિકારીત્વનું સાધન થશે. અને આગળ ભગવાન ભગવદ્ ગીતાના એક શ્લોકમાં જણાવવાના જ છે કે આ સહન કરતાં જો આવડી ગયું તો મોક્ષ માટે અધિકારી થઈ જાય છે. અને જો આપણે મોક્ષ માટે અધિકારી થવું હોય, કારણ કે અધિકારી થયા વગરના બધી જ પ્રવૃત્તિ આપણને ફળની પ્રાપ્તિ કરાવતી નથી. એટલે અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ જે કહેવામાં આવે છે એ તો જ પ્રાપ્ત થાય. એટલે અધિકારી થવાનું, અધિકારી થવા માટે આ તિતિક્ષા કેળવવી આવશ્યક છે. આમ તો બધા ચારે ચાર સાધન એટલા જ જરૂરી છે, પણ અહીંયા તો ખાસ ભગવાને સ્પષ્ટતા કરી છે. તો એ સહન શક્તિ ના કહેવાય, પણ સહન કરવાની કળા કેવી રીતે આપણને આત્મસાત થાય એ દ્રષ્ટિથી આપણે અહીંયા વિચાર કરવાનો છે. હવે એના શબ્દો જોઈએ તો એવું કહેવાય કે શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી, અથવા ઠંડુ અને ગરમ. આ ઠંડી ગરમી, સુખ દુઃખ, આ છે શું વાસ્તવમાં? શું કહેવાય એને? દ્વંદ્વ. બરાબર, ખબર છે આટલું તો આપણને. બે વિરુદ્ધ સ્વભાવવાળા વસ્તુનું જોડકું હોય ને એને દ્વંદ્વ કહેવાય. દિવસ અને રાત એ દ્વંદ્વ કહેવાય. સુખ અને દુઃખ દ્વંદ્વ કહેવાય. માન અને અપમાન આ દ્વંદ્વ કહેવાય. અને આવા ઘણા બધા દ્વંદ્વ છે. અહીંયા જે બે વાત જણાવી છે, શીત ઉષ્ણ, સુખ દુઃખ અને આદિ. આદિ કહીને બીજું બધું જ આવી ગયું. કોઈ પણ પ્રકારનો દ્વંદ્વ હોય તો એને સહન કરવાની કળા શીખી લેવી, એને અહીંયા તિતિક્ષા કહેવામાં આવે છે. અને જો આ સહન કરવાની કળા જો આપણને આવડી ગઈ તો આપણું જીવન અધ્યાત્મ માર્ગે સરળતાથી આગળ વધી શકે તેમ છે. અને એટલે અહીંયા શું સહન બે મુદ્દા આપણે સમજવાના હશે મુખ્ય. શું સહન કરવાનું? અહીંયા તો કહ્યું છે શીત ઉષ્ણ સુખ દુઃખ વગેરે. એટલે શું સહન કરવાનું, એની શું સહન કરવાનું સમજાશે એટલે ખબર પડશે કે અમુક વસ્તુ સહન કરવાની છે, અમુક દ્વંદ્વો સહન કરવાના છે, અમુક દ્વંદ્વો સહન કરવાના નથી. એ પણ સમજી લેવાની આવશ્યકતા છે. નહીં તો ઘણીવાર જે વસ્તુ આપણે સહન કરવાની નથી ને એને સહન કર્યા કરીએ. કશું જ ના હોય ને તોય તડકામાં જઈને ઊભા રહીને કે પરસેવે રેપઝેપ થઈ ગયો, તો એ યોગ્ય નથી. હા, કોઈક સેવા કાર્ય માટે તમારે ઊભા રહેવું પડે અને સેવા કાર્ય કરતા હો અને એ ગરમી સહન કરો તો એ સહન કહેવાય, તો એ તિતિક્ષા કહેવાય. કશું જ ના હોય ને એમ તડકામાં ઊભા રહીને પરસેવો પાડીએ તો એ સહન શક્તિ નથી, એ તિતિક્ષા ના કહેવાય. તો અહીંયા શું સહન કરવાનું અને શું નથી કરવાનું એનો આપણે વિભાગ સમજવાનો છે. એટલે શું સહન કરવાનું તે, અને બીજું જે સહન કરીએ છીએ એને કેવી સમજપૂર્વક સહન કરવાનું. આ વિચારણા આપણે શાસ્ત્રો પાસેથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ આપણને સમજાઈ જાય તો તિતિક્ષા આપણને પ્રાપ્ત થઈ છે એવું કહેવાય. અને એટલે જ કહેવાય સહન કરે તે સાધુ. સાધુ પુરુષ કોને કહેવાય? સહન કરે. પણ શું સહન કરે છે એ આપણે વિચારણા જોઈશું. કારણ કે મનના આવેગો પછી વિસ્તારપૂર્વક જોઈશું એટલે સમજીશું. ખાલી અત્યારે ઉલ્લેખ કરી દઉં તો એવું કહે કે મનના આવેગોને કંઈ સહન કરવાની વાત નથી. મન જો ખોટા ખોટા નિર્ણયો કરી બેઠું હોય, મનમાં રાગ દ્વેષ કામ ક્રોધ, તો એને સહન કરીને કંઈ જીવન જીવવાની આવશ્યકતા નથી. જો મનથી ઊભા કરેલા દુઃખો હોય ને એને સમજપૂર્વક દૂર કરવાના. અને જે બીજા બધા દ્વંદ્વો છે અહીંયા શીત ઉષ્ણ સુખ દુઃખ, તો એને આપણે
સાચી સમજપૂર્વક સહન કરવા જોઈએ. એટલે શું સહન કરવાનું અને કેવી સમજપૂર્વક સહન કરવાનું. જે શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, આ બે દ્વંદ્વ કયા અહીંયા, એ બેની વિશેષતા છે. અને આ વિશેષતા બીજા બધા દ્વંદ્વોમાં પણ રહેલી છે. શીત અને ઉષ્ણ એને શાસ્ત્રની ભાષામાં કહીએ ને તો એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ છે. એ દ્વંદ્વ કેવા કહેવાય છે? અનિયત સ્વભાવવાળા. અને સુખ અને દુઃખ છે એ નિયત સ્વભાવ, એ નિયત સ્વભાવવાળા દ્વંદ્વો છે. તો અહીંયા નિયત સ્વભાવવાળા દ્વંદ્વ અને અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ બે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ. એ બંનેની સમજ પ્રાપ્ત કરવાની છે કે શીત અને ઉષ્ણ એ અનિયત છે. અનિયત અને નિયત શબ્દ તો સમજાય છે ને. નિયત એટલે ચોક્કસ, અનિયત એટલે કોઈ એમાં ચોકસાઈ નથી, કાયમ જ એવું રહે એવું જરૂરી નથી, તો એને અનિયત કહેવાય. તો આ જે દ્વંદ્વ છે શીત અને ઉષ્ણ એ અનિયત સ્વભાવવાળા છે. અને સુખ અને દુઃખ છે ને એ નિયત સ્વભાવવાળા દ્વંદ્વ છે. તો અનિયત સ્વભાવ એટલે શું? તો કે ઠંડી અને ગરમી છે ને ક્યારેક ગમે અને ક્યારેક ના ગમે. બંનેમાં આવું છે, ક્યારેક ઠંડી ગમે, ક્યારેક ઠંડી ન ગમે. ક્યારેક ગરમી ગમે અને ક્યારેક ગરમી ન ગમે. બને છે કે નહીં એવું? ઉનાળામાં બપોરે એસી ચાલુ કર્યું હોય તો શીત, ઠંડી ગમે છે. એ જ વસ્તુ જાન્યુઆરી મહિનામાં સવારમાં કોઈ એસી ચાલુ કરીને બેસાડી દે તો એ જ ઠંડી નથી ગમતી, એટલે એને અનિયત. ઠંડી એની એ જ છે, એ જ એસી છે, પણ ઉનાળામાં ગમે છે અને શિયાળામાં નથી ગમતી. એનો અર્થ શું થયો? એ ગમે ક્યારે? તો કે એ અનિયત સ્વભાવ છે, ક્યારેક ગમે અને ક્યારેક ના ગમે. સુંવાળું અને ખરબચડું, આ દ્વંદ્વ કેવું છે? અનિયત સ્વભાવ છે. ક્યારેક સુંવાળું ગમે, બેસવાનું હોય તો ગમે, અને વરસાદમાં લીલ થઈ ગઈ હોય તો સુંવાળી વસ્તુ ગમે. ત્યારે સુંવાળ એમ થાય કે ખરબચડું હોય તો સારું, લપસી ના જવાય. એટલે આ બધા દ્વંદ્વો છે એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ કહેવાય છે. ક્યારેક ગમે, ક્યારેક ના ગમે. ક્યારેક ગરમી ગમે અને ક્યારેક ગરમી ના ગમે. શિયાળામાં બહુ ઠંડી હોય તો બહાર એમ લાગે કે તડકો નીકળ્યો આજે, હા તડકામાં જઈને બેસીએ. અને એ જ વસ્તુ ઉનાળામાં બપોરે 2 વાગે એ જ ગરમી ગમતી નથી. એટલે એ અનિયત સ્વભાવ છે, ક્યારેક ગમે ક્યારેક ના ગમે. અને સુખ અને દુઃખ એ પણ ધારો કે અનિયત સ્વભાવવાળું હોય તો ક્યારેક સુખ હોય ને તો ગમે ને ક્યારેક સુખ ના ગમે. થાય છે એવું? બહુ સુખ છે, મને ગમતું નથી હમણાં, તો કે ના, એવું થતું નથી. સુખ છે એ હંમેશા ગમે છે. બહુ દિવસોથી સુખ છે, હવે કંઈક થોડું દુઃખ આવે તો સારું. થાય છે એવું કોઈને? જો એવું થાય ને તો સુખ દુઃખ પણ અનિયત સ્વભાવવાળા કહેવાય, પણ એવું થતું નથી. ઉલટું હોય અને વધારે આવે તો સારું. ક્યારેય સુખ ન ગમે એવું થતું નથી. અને દુઃખમાં ક્યારેય એવું થાય છે, દુઃખ સામાન્ય રીતે નથી ગમતું, તો ક્યારેક એવું થાય કે દુઃખ આવે તો બહુ સારું, હું દુઃખી થઉં તો કેટલું સારું, એવું કોઈને થતું નથી. એનો અર્થ કે દુઃખ છે એ કાયમ માટે નથી ગમતું અને સુખ છે એ કાયમ માટે ગમે છે. જ્યારે ઠંડી ગરમીમાં એવું નથી. ઠંડી ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતી. ગરમી પણ ક્યારેક ગમે છે, ક્યારેક નથી ગમતી. એટલે શીત ઉષ્ણ છે એ અનિયત સ્વભાવવાળા દ્વંદ્વ છે, અને સુખ અને દુઃખ છે તે નિયત સ્વભાવવાળા દ્વંદ્વ છે. આ બે મુખ્ય ભેદ આપણે જોયા. નહીં તો એમ થાય કે બીજા બધા કહી અને અહીંયા માત્ર આ બે દ્વંદ્વનો કેમ ઉલ્લેખ કર્યો? દિવસ રાત કહી દીધું હોત તો. પણ અહીંયા આ બેની જે બે પ્રકારના જે દ્વંદ્વો છે ને એની બંનેની વિચારણા અહીંયા થઈ ગઈ. અનિયત સ્વભાવવાળા દ્વંદ્વો બધા શીત ઉષ્ણ કહીને કહી દીધું. એમાં આપણે જોયું કે સ્પર્શના વિષયના, રૂપના વિષયના, બધા જ્યાં જ્યાં કંઈ પણ દ્વંદ્વો ઉત્પન્ન થાય છે ને, કાં તો એ અનિયત સ્વભાવવાળા હશે અથવા નિયત સ્વભાવવાળા હશે, બે જ કેટેગરી છે. એટલે અહીંયા શીત ઉષ્ણ, સુખ દુઃખ એ બે પ્રકારના દ્વંદ્વોની અહીંયા વાત કરી અને નિયત સ્વભાવવાળા અને અનિયત સ્વભાવવાળા દ્વંદ્વો અહીંયા જણાવી દીધા. હવે આદિ કહીને બીજા બધા સમજી લેવાના. જો મુખ્ય રીતે સમજીએ તો એવું કહી શકાય બીજા દ્રષ્ટિકોણથી
કે શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી કયા સ્તરે છે? શરીર, મન, બુદ્ધિ 3 સ્તરની આપણે વિચારણા કરતા હોઈએ છીએ સામાન્ય રીતે. તો શીત, ઉષ્ણ, ઠંડી, ગરમી કયા સ્તરે અનુભવાય છે? શરીરના સ્તરે. સુખ અને દુઃખ મનના ધર્મો છે. સુખ અને દુઃખ મનના સ્તરે અનુભવાતા દ્વંદ્વો છે. અને આદિ કઈ અને માન અપમાન પણ સમજી લેવાના. માન અપમાન કોના છે? બુદ્ધિના છે. એટલે શરીર, મન, બુદ્ધિ બધા જ સ્તરે આ દ્વંદ્વો રહેલા છે. અને જો આ દ્રષ્ટિએ ના જોઈએ તો આદિ કહીને બીજા બધા જ સમજી લેવાના. બધા જ પ્રકારના દ્વંદ્વો, જે વિરોધી સ્વભાવવાળા જોડકા છે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. તો અહીંયા જે આદિ શબ્દ કહ્યું એટલે શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન, ખલબચતું, સુવાળું, આવા જે કંઈ દ્વંદ્વો છે બધાનું ગ્રહણ કરી અને એ બધાને સહન કરવાના એવું કહેવામાં આવે છે. પણ માત્ર સહન કરવા એવું નથી, સહન શક્તિ કેળવવી એવું નથી. સહન તો કરે જ છે બધા, પણ વિશેષ સમજપૂર્વક સહન કરવા એને કહેવાય છે સહન કરવાની કળા હસ્તગત કરવાની. અને એ આપણે શાસ્ત્ર પાસેથી સમજ પ્રાપ્ત કરી અને સહન કરવાની કળા શીખવાનો પ્રયત્ન કરવાનો છે. ખૂબ સુંદર વિચારણા છે. જે અધ્યાત્મક ક્ષેત્રમાં નથી ને, જેને કંઈ જ પરિચય નથી, એ વ્યક્તિ પણ જો આ વિચારણા કરશે ને તો એને પોતપોતાના ક્ષેત્રમાં તો ઉપયોગી થશે જ. એટલે અહીંયા જે ભગવદ્ ગીતામાં ભગવાન આ વાતને ખૂબ સુંદર શબ્દો દ્વારા સમજાવે છે કે આ દ્વંદ્વો છે ને એ દ્વંદ્વો તો આવવાના જ. આ સહન કરવાનું કહેવામાં આવે એટલે શું? નહીં તો એવું કહ્યું ને કે એનાથી દૂર રહેજો, કહી શકાયું હોત ને. આ તો ગદ્ય છે. જો પદ્ય હોય તો અમુક હોય કે અનુષ્ટુપ છંદ હોય તો 16 અક્ષરના 2 પંક્તિમાં લખવાના હોય, એક ચરણમાં 8 અક્ષર હોય, 32 અક્ષરનો છંદ હોય ને આવી રીતે રચના કરવી પડે તો શબ્દોની અમુક મર્યાદા આવી જાય. આ ગદ્યમાં તો કોઈ મર્યાદા જ નહોતી. તો પછી એને સહન કરવાનું એવું જ કેમ કહેવામાં? નહીં તો છોડી દો એવું કહ્યું હોત તો કે ના, છોડી શકાય તેમ નથી. દ્વંદ્વોથી મુક્ત રહી શકાય તેમ જ નથી. જો દ્વંદ્વોથી મુક્ત રહી શકાય એમ જ ના હોય તો પછી એનો ઉપાય કરવો પડે. હવે એને દૂર કરવા કે સહન કરવા એ વિચારણા આપણે કરવાની છે. અમુક દ્વંદ્વો એવા છે કે જેને દૂર કરી શકાય એમ છે અને કરવા યોગ્ય પણ છે, તો એની પણ આપણે વિચારણા જોઈશું કે કયા દ્વંદ્વોને પ્રયત્નપૂર્વક દૂર કરવાના અને કયા દ્વંદ્વોને સહન કરવા પડે એમ છે, તો એને સાચી સમજ પ્રાપ્ત કરી અને સહન કરવાના. હવે આ જે દ્વંદ્વ વિશે અહીંયા ભગવદ્ ગીતામાં 2 અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાને ખૂબ સુંદર માર્ગદર્શન આપેલું છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયનો નિત્યાહ તાન તિતિક્ષસ્વ ભારત. ભારત અહીંયા અર્જુનનું સંબોધન છે. હે અર્જુન, આ દ્વંદ્વો વિશે અહીંયા ખૂબ સુંદર વિચારણા કરી છે. તો દ્વંદ્વો કેવી રીતે ઉત્પન્ન થાય છે પહેલાં એની વિચારણા જણાવી. કેવા પ્રકારના દ્વંદ્વો છે અને એ દ્વંદ્વોથી શું આપણને પ્રાપ્ત થાય છે એ વિચારણા જણાવી. અને એનો સ્વભાવ કેવો છે અને એવા સ્વભાવવાળા દ્વંદ્વોને આપણે શું કરવાનું? તો કે સહન કરવાના, તિતિક્ષાપૂર્વક સહન કરવાના. તો અહીંયા એ દ્વંદ્વો કેવી રીતે ઉત્પન્ન થાય છે તો જણાવે છે માત્રા સ્પર્શાહા. માત્રા અને સ્પર્શ એનાથી શીત અને ઉષ્ણ એવા દ્વંદ્વો જન્મે છે. કયા દ્વંદ્વો જન્મે છે એ જણાવી દીધું. એ દ્વંદ્વો જન્મવાથી શું થાય છે તો કે સુખ અને દુઃખ પ્રદાન કરનારા છે. હવે એ દ્વંદ્વો કેવા છે તો કે આગમ અપાયિન. આગમ એટલે આવવાવાળા, અપાયિન એટલે જવાવાળા. આવવા જવાવાળા છે તો કે આવવા જવાવાળા છે એટલે શું તો કે એ અનિત્ય છે. આવે અને જાય એટલે શું? અનિત્ય, કાયમ રહેવાના નથી. અને એવા છે એટલે જ એને સહન કરવાના. અતઃ તાન તિતિક્ષસ્વ. હવે આ શ્લોકનો આપણે જો અર્થ આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું ને તો આ તિતિક્ષા કેવી રીતે કેળવવાની અને કેવી સમજપૂર્વક આપણે એને આત્મસાત કરી શકીએ, એને આપણા જીવનમાં કેળવી શકીએ ને એ સમજ અહીંયા આપણને પ્રાપ્ત થઈ જશે. પહેલાં તો એ જન્મે છે કેવી રીતે તો કે માત્રા સ્પર્શાહ. માત્રા કોને કહેવાય? ઇન્દ્રિયોને માત્રા કહેવાય. તો ઇન્દ્રિયોને માત્રા કેમ કહેવાય છે?
ઇન્દ્રિયોથી એના વિષયોનું માપ નીકળે છે. સાદા શબ્દોમાં કહીએ ને, મેઝર ટેપ હોય, આ મેઝર ટેપ છે, આ શું કરે છે? ફૂટપટ્ટી છે, માપી લે છે. શું માપે છે? તો કે લંબાઈનું માપ નીકળે છે. માપી લે છે એટલે એને માત્રા કહેવાય. આનો જે ભાષ્ય છે ને એમાં ખૂબ સરસ શંકરાચાર્યજી વિચારણા કરી છે. માત્રા કોને કહેવાય? તો કે આભિહિ એટલે આના વડે, મિયંતે, મિયંતે એટલે મપાય છે, માનમ એટલે માપ. જે આ માપીએ તો એનાથી એનું માન કે માપ આપણને પ્રાપ્ત થયું. આ માપી લીધું એટલે શું? ધારો કે આ ટેબલ કેટલું છે? તો કે 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ, 3.25 ફૂટનું ટેબલ છે. આ આપણે આ ફૂટપટ્ટીથી ટેબલની લંબાઈ માપી લીધી એટલે થયું શું? ટેબલની લંબાઈ માપી એટલે શું? ટેબલનું જ્ઞાન પ્રાપ્ત થયું. એની લંબાઈનું જ્ઞાન પ્રાપ્ત થયું ને. માપવું એટલે શું? માપવું એટલે જ્ઞાન જ અર્થમાં છે, અને એટલે જ આને પ્રમાણ કહેવાય. જ્ઞાન પ્રાપ્તિનું સાધન એને પ્રમાણ કહેવાય. તો અહીંયા આ ઇન્દ્રિયોને માત્રા કેમ કહ્યું? તો કે એનાથી મપાઈ જાય છે. મિયંતે, આભિહિ તૃતીય બહુવચન છે એટલે આભિહિ મિયંતે, આના વડે માપી શકાય છે. માપી શકાય છે કે જાણી શકાય છે. શું? તો કે શબ્દાદય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 પ્રકારના વિષયો, અર્થાત કે આખું વ્યવહારિક જગત આવી ગયું. આ 5 પ્રકારના વિષયો જેના દ્વારા માપી શકાય છે, અથવા 5 પ્રકારના વિષયોનું જેના દ્વારા જ્ઞાન થાય છે ને, એને શ્રોત્રાદિની, શ્રોત્ર વગેરે ઇન્દ્રિયાણી, એ ઇન્દ્રિયોને માત્રા કહેવામાં આવે છે. માત્રા એટલે ઇન્દ્રિયો, પણ કેવી રીતે? તો કે ઇન્દ્રિયો પોતાના વિષયોને જાણી શકે છે. જાણવા માટે એ પ્રમાણ છે, જાણવાનું સાધન છે, જ્ઞાન સાધન છે. તો એ જાણવાનું જે સાધન છે એને અહીંયા માત્રાહ કહેવામાં આવે. એટલે માત્રા એટલે ઇન્દ્રિયો. અને સ્પર્શાહ, સ્પર્શાહ એટલે શું? તો કે માત્રાણામ સ્પર્શાહ, માત્રા દ્વારા જેનો સ્પર્શ થાય છે. આ ઇન્દ્રિયો કોને સ્પર્શ કરે છે? આંખ ખોલીએ, સામેની વસ્તુ ખુરશી પડી છે એ જોયું, એ જ્ઞાન થયું. આંખ દ્વારા રૂપનું જ્ઞાન થયું. રૂપમાં આકાર અને રંગ બંને આવી ગયા. 2 વસ્તુ હોય. રૂપ એમાં આકાર પણ હોય. ખુરશી છે તો સફેદ રંગની છે અને આવો એનો આકાર છે. માત્ર આકારનું જ્ઞાન નથી, આકાર અને રંગ બંનેનું જ્ઞાન થાય છે. તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા, આ ઇન્દ્રિય ચક્ષુ અહીંયા જ છે, ગોલકમાં છે. ચક્ષુ ગોલક કહીએ તો ગોલક આપણા શરીરમાં છે, પણ દ્રષ્ટિ એ ગોલક દ્વારા સામેની વસ્તુ સુધી જાય છે, એનો સ્પર્શ કરે છે, અને આપણને એ આકારની વૃત્તિ થવાથી એનું જ્ઞાન થાય છે. તો થયું શું? એ વસ્તુનો સ્પર્શ કોણે કર્યો? ચક્ષુ ઇન્દ્રિયએ. તો ચક્ષુ ઇન્દ્રિય વિષયોનો સ્પર્શ કરે છે એટલે એને સ્પર્શ કહેવાય. એટલે ઇન્દ્રિયોનો વિષય સાથેનો જે સંયોગ છે, ચક્ષુ ઇન્દ્રિય એના રૂપ કે જે વિષય છે એનો જ્યારે સંયોગ થાય એટલે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય સાથે સ્પર્શ થયો, એને સ્પર્શાહ કહેવામાં. એટલે બધા વિષયો એને સ્પર્શ કેમ કહેવાય છે? તો કે ઇન્દ્રિયોનો એને સ્પર્શ થાય છે. શ્રવણેન્દ્રિયોનો કોને સ્પર્શ થાય છે? શબ્દને. આપણે સ્પર્શ એટલે માત્ર સ્પર્શેન્દ્રિયના અર્થમાં મર્યાદિત સમજીએ છીએ. સ્પર્શેન્દ્રિયને પણ આ વસ્તુનો સ્પર્શ થયો એટલે શું? સ્પર્શેન્દ્રિય દૂર જઈને સ્પર્શ નથી કરી શકતી. એટલે આ આપણને બહુ જલ્દી સમજાઈ જાય છે કે આપણી જે સ્પર્શેન્દ્રિય છે એ કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે એટલે એ વિષયનો સ્પર્શ થયો એવું સમજાય છે. પણ બાકીની બધી ઇન્દ્રિયો પણ પોતપોતાના વિષયોને સ્પર્શ જ કરે છે. એનો સંયોગ, સ્પર્શ એટલે સંયોગ થાય છે. તો એનો સંયોગ થવો, ઇન્દ્રિયોનો પોતાના વિષય સાથે સંયોગ થવો, એને સ્પર્શ કહેવામાં આવે છે. તો અહીંયા સ્પર્શ એટલે શું? વિષયો. અને માત્રા એટલે ઇન્દ્રિયો. એટલે ઇન્દ્રિયોના વિષયો સાથેનો જે સંયોગ છે એનાથી શું થાય છે? શ્લોકમાં શું ભગવાન જણાવે છે? માત્રા સ્પર્શાહ. માત્રાઓ એટલે ઇન્દ્રિયોનો એના વિષયો સાથેનો જે સંયોગ થયો એનાથી શું થાય? તો કે શીત ઉષ્ણ દ્વંદ્વો ઉત્પન્ન થાય છે. શીત ઉષ્ણ વગેરે જે દ્વંદ્વો ઉત્પન્ન થાય છે એને
અહીંયા માત્રા સ્પર્શાથી થયેલા કહેવાય છે. હવે આપણે સમજવાનું કે આ દ્વંદ્વો ક્યારે ક્યારે ઉત્પન્ન થાય. જ્યારે જ્યારે ઇન્દ્રિયોના વિષયોનો સ્પર્શ થશે એટલે દ્વંદ્વ ઉત્પન્ન થશે. એટલે ક્યારેય એવો સમય હશે કે સ્પર્શ આ દ્વંદ્વ ઉત્પન્ન ન થાય? કે ના, દ્વંદ્વો તો ઉત્પન્ન થવાના જ. કારણ કે હા, આત્મચિંતન કરવા બેઠા હોય ને આત્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ તો ત્યારે કોઈ ઇન્દ્રિયો વિષયોનો સ્પર્શ નથી કરતું, ત્યારે ના થાય. બીજું ક્યારે ના થાય? સુષુપ્તિમાંય ના થાય. તો બાકીના સમયે થવાના જ. તો બાકીના જાગ્રત સમયમાં આપણે જ્યારે વ્યવહાર કરીએ છીએ, વ્યવહારિક જગતમાં પ્રવૃત્ત થઈએ છીએ, ત્યારે આ ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવાથી શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વો તો ઉત્પન્ન થશે જ. કારણ કે એને સહન કરવાનું, કોઈ વસ્તુ કે આને સહન કરો તો કે એના કરતા દૂર જ જતા રહો ને. અમુક વાર એવું થતું હોય ને, કોઈ માણસ જ એવા હોય, માથે પડેલા હોય કે આને સહન કરવા જ પડે, તો કે ચાલો અઠવાડિયું બહારગામ જઈ આવીએ. તો એમાં એનાથી દૂર જઈ શકાય. પણ આ દ્વંદ્વો સહન કરવાના આવે અને નથી કરવા, આપણે એનાથી દૂર જતા રહીએ, શું એ સંભવ છે? ના, એ તો ઉત્પન્ન થશે જ. વ્યવહારમાં જેવા પ્રવૃત્ત થઈશું એટલે આ દ્વંદ્વો ઉત્પન્ન થવાના જ. આપણે સવારે ઉઠીએ ત્યારથી જ સૌથી પહેલાં ઉઠીને બ્રશ કરતા હોઈએ તો એમાં દ્વંદ્વ છે કે નહીં? કાયમ ધારો કે ટૂથપેસ્ટ જે વાપરતા હોઈએ, પેપ્સોડન્ટ વાપરતા હોય, કોઈ કોલગેટ વાપરે, કોઈ પતંજલિની દંતકાંતિ વાપરે. હવે ધારો કે એ ખલાસ થઈ ગઈ ને બીજી મંગાવી હોય ને કંઈક બીજી આવી ગઈ તો હું તો કાયમ આ વાપરું, ખબર છે તો હું કામ આ બીજી લઈ આવ્યા, આ મને નથી ગમતી. છે ને? થાય છે એવું. નાહવા માટેનો સાબુ તો દરેકને પોતાને કે મને તો આ જ સાબુ ગમે, એ સિવાયનો બીજો આવી જાય તો આ મને નથી ફાવતું. તો આ ફાવે અને ના ફાવે, આ ગમે અને ના ગમે, એ દ્વંદ્વ પ્રત્યેક વિષયમાં રહેલા જ છે. જે વિષયોનો આપણે સંયોગ થશે એમાં આ દ્વંદ્વ તો રહેલા જ છે. હા, એનાથી કંઈ બહુ મોટો ફેર નથી પડી જતો. કે બીજા સાબુથી નાહી લીધું તો કંઈ વાંધો નથી, આપણે કંઈ ઓબ્જેક્શન નથી લેતા, પણ મનમાં એક વિચાર તો આવી જ જાય કે આને બદલે આ કેમ આવી ગયું. વસ્ત્ર પણ અમુક પ્રકારના જ જોઈએ, મને તો આ જ ગમે. બસ એવી રીતે પ્રત્યેક વસ્તુ. ખાવા બેસે તો ભલે આપણે ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરી, જે હોય ગ્રહણ કરી લઈએ, પણ બે શાક મૂકેલા હોય તેમાંથી એક ગમે ને એક ના ગમે, એવું તો થવાનું જ. હા, દ્વંદ્વ તો ઉત્પન્ન થશે જ. આપણે એને ગણકારીએ ના ગણકારીએ આપણી સમજ પર આધારિત છે. અને જ્યારે એ સહન શક્તિ ના હોય, સહન કરવાની કળા ના હોય અને ન ભાવતી વસ્તુ બને તો થાળીનો ઘા કરે એવું પણ બને. કેમ? તો કે દ્વંદ્વને વશ થઈ ગયા. અને વશ ના થાય તો ભલે નથી ગમતું પણ આવી ગયું તો ગ્રહણ કરી લઈએ. એટલે અહીંયા જે આપણે સમજીએ છીએ માત્રા સ્પર્શાહા, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થશે તો દ્વંદ્વ તો ઉત્પન્ન થવાના છે. અને અહીંયા ખાલી એક જ દ્રષ્ટાંત, શીત ઉષ્ણ, સુખ દુઃખ બંને લઈએ તો એ અર્થ પણ યોગ્ય છે કે એનાથી શીત ઉષ્ણ અને સુખ દુઃખ પ્રદાન કરનારા છે અથવા એ ઉત્પન્ન કરનારા છે. બીજો અર્થ લઈએ તો એવું પણ કહી શકાય કે શીત અને ઉષ્ણ એવા દ્વંદ્વો સુખ અને દુઃખ પ્રદાન કરનારા છે. ક્યારેક એ સુખ આપે, ક્યારેક દુઃખ આપે. એટલે બંને અર્થ જે પહેલાં આપણે જોઈ ગયા એ અર્થ પણ અહીંયા સમજી શકાય તેમ છે. અને જો આ દ્વંદ્વો ઉત્પન્ન કરનારા જ હોય તો હવે શું કરવાનું? જે દ્વંદ્વોને આપણે એવોઇડ કરી શકીએ એમ જ નથી તો શું કરવાનું? તો કે એને આપણે સહન કરવાના. આ વચ્ચેની પંક્તિ જવા દઈએ, તાન તિતિક્ષસ્વ, એને સહન કરો. તો કે કેમ સહન કરવાના? દૂર કરવાનો પ્રયત્ન કરતા રહીએ તો શું વાંધો છે? તો કે આ દ્વંદ્વો સતત આપણી ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરતી જ રહેશે, એક પછી એક દ્વંદ્વો ઉત્પન્ન થયા જ કરશે. અને જો એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું તો થશે શું? આખો દિવસ પૂરો થઈ જશે દ્વંદ્વોને દૂર કરવામાં જ. અને જે ન કરીએ તોય ચાલે એવું છે. ધારો કે એક ટૂથપેસ્ટને બદલે બીજી આવી ગઈ તો શું ફેર પડે છે?
પણ એને એ દ્વંદ્વોને દૂર કરવામાં જો જીવનનો સમય પૂરો થઈ જતો હોય તો આપણે જે આધ્યાત્મિક પ્રગતિ કરવી છે એના માટે સમય નહીં બચે. એટલે અહીંયા જે દ્વંદ્વો ઉત્પન્ન થાય છે ને એ જો આધ્યાત્મિક પ્રગતિમાં વિઘ્નરૂપ ના થતા હોય ને તો એને સહન કરી લો. સહન કરીને આપણે જો આધ્યાત્મિક પ્રગતિ કરી શકતા હોઈએ તો આધ્યાત્મિક પ્રગતિ કરી લેવાની, દ્વંદ્વોને ગણકારવાના નહીં. પણ એ કેવી સમજ કરવાની છે એ અહીંયા કેમ સહન કરવાનું, તો કે આગમ અપાયિન. સહન કેમ કરવાના, તો કે એટલા માટે સહન કરવાના કે આવવા અને જવાવાળા છે. આવવા અને જવાવાળા જેવું કીધું એટલે શું સમજાય આપણને? હે, જઈને પાછા આવે તો જવાને આવવા વાળા એવું કેવું જોઈએ ને. આવવાને જવા વાળા કાયમ રહેવા વાળા નથી. અને કાયમ રહેવા વાળા ના હોય તો શું કરવાનું? કોઈક મહેમાન આવે, માથે પડેલા મહેમાન જેવા, અને ખબર પડે કે એમને તો અહીંયા જ નોકરી છે ને હવે તો અહીંયા જ રહેવાના, તો કંઈક ઉપાય કરવો પડે. પણ એવું ખબર પડે કે 2 દિવસ રોકાવાના છે ને જતા રહેવાના, તો ભલે રહ્યા 2 દિવસ નિભાવી લો, કે સંબંધ બગાડાય નહીં. એટલા માટે એમના સ્વભાવને લીધે કંઈ સંબંધ ના બગાડાય. 2 દિવસમાં જતા રહેવાના છે ને આવી ગયા છે, જતા રહેવાના છે, તો એને સહન કરી લો. તો અહીંયા જે સહન કરવાનું કહ્યું ને એ આમ તો બહુ મોટું આશ્વાસન છે આપણા માટે. કારણ કે ઘણીવાર પૂરતી શાસ્ત્રની સમજ ના હોય અને દુઃખ આવે ને માણસ દુઃખી થતો હોય, એને શું કહેવામાં આવે? પેલું હિન્દીમાં સરસ વાત છે, યે દિન ભી ચલા જાયેગા. ગુજરાતીમાં કહે તો આ પણ જતું રહેશે, અથવા આ દિવસ પણ જતો રહેશે. સુખનો હશે તો પણ જશે અને દુઃખનો હશે તો પણ જશે. ગમે એટલું દુઃખ આવી ગયું, એ દુઃખ કાયમ રહેવાનું છે? તો કે ના, આગમ અપાયિન. આવેલું છે તો જવાનું. જે ઘરમાં એક જ વ્યક્તિ સ્વજન હોય, કમાનાર એક જ વ્યક્તિ હોય, બીજો કોઈ આર્થિક એટલે ધન પ્રાપ્ત થાય એવી કોઈ સગવડ ના હોય, અને જીવન દુઃખી થઈ જાય એવું થયું હોય, છોકરાઓ નાના હોય, હવે શું કરવાનું? એવું દુઃખ આવે તો એક આશ્વાસન છે, આ દિવસ પણ જતા રહેશે. કેમ? તો કે આ દુઃખ આવ્યું છે ને તો જશે. એટલે આ સંસ્કૃતિની આપણી આ જે સમજ હોય ને, આપણી સંસ્કૃતિમાં જન્મેલા કોઈને પણ ડિપ્રેશન તો આવવું જ ના જોઈએ. ડિપ્રેશન ક્યારે આવે? જ્યારે સુખનો કોઈ માર્ગ ના જણાય ત્યારે ડિપ્રેશન આવે. હતાશ થઈ જાય માણસ કે હવે સુખી થવાય એવું છે જ નહીં. અને આ સમજ હોય તો દુઃખ જ દુઃખ છે એવું નહીં, આ દુઃખ આવ્યું છે તો જશે. અને દુઃખ જશે એટલે શું આવશે? દુઃખ જશે એટલે સુખ આવશે જ. સુખના દિવસો આવશે, થોડા વહેલા મોડા. એટલે સુખની એક આશા તો છે. અને જ્યાં સુધી સુખની આશા હોય ને ત્યાં સુધી ડિપ્રેશન ના આવે. માણસ આત્મહત્યા કરે ક્યારે કરે? શું જીવનથી એને વૈરાગ્ય આવી ગયો છે? ના. આ જીવનમાં ક્યાંય સુખી થવાની સંભાવના ના જણાય ને ત્યારે માણસ આત્મહત્યા કરે. કે આ જીવનમાં સુખી થવાય એવી કોઈ સંભાવના જ નથી, તો આ શરીરનો અંત લાવી દો અને બીજું શરીર મળશે ત્યારે જે થશે તે જોઈશું. કે આ શરીરમાં સુખી થવાની સંભાવના જ નથી. ત્યારે આપણા શાસ્ત્રો શું કહે છે? આગમ અપાયિન. જે દુઃખ આવેલું છે ગમે એટલું મોટું હશે, અપાયિન જવાના સ્વભાવવાળું છે. અને દુઃખ જશે એટલે સુખ આવશે. દિવસ અને રાત જેવું છે. દિવસ પૂરો થશે એટલે શું આવશે? રાત જ આવશે, કે બીજું કંઈ આવે? અને રાત પૂરી થાય તો રાતે ના હોય, દિવસે ના હોય, તો કે ના, એવું ના હોય. દિવસ પૂરો થાય તો રાત આવે, રાત પૂરો થાય તો દિવસ આવે. જીવનમાં દુઃખ આવ્યું છે તો એ જશે. એટલે દુઃખમાં હતાશા ના થાય. અને સુખ આવે તો ઘણા લોકોને એવું થતું હોય, સુખમાં એટલા આમ હવામાં ઉડતા થઈ જાય ને, પછી જ્યારે સુખ જતું રહે ત્યારે જેટલા ઉપર ચઢેલા હોય ત્યાંથી પેલું કહે ને, પેલું પેરાશૂટ જેવું કંઈ હોય કે પેલું બલૂન વાળું, એમાં ઉપર ગયા અને ઉપર જઈને એકદમ હવા નીકળી ગઈ તો શું થાય? ધાડ દઈને ફ્રી ફોલ, ગ્રેવિટીથી ખેંચાઈને પડે, એને ફ્રી ફોલ કહેવાય. ધીમે ધીમે આવે ને તો ઓછું વાગે, આ ફ્રી ફોલ થાય. એટલે
જ્યારે જીવનમાં સુખ હોય, સુખના દિવસો હોય ને ત્યારે પણ આ વિચારણા ઉપયોગી છે. એટલે સુખ આવે ને ત્યારે સુખમાં છકી નહીં જાય, દુઃખમાં હતાશ નહીં થવાય. એટલે આ આપણી વૈદિક સંસ્કૃતિની સમજ છે. આગમ અપાયી ન, બસ જે કંઈ સુખ દુઃખ આવે છે ને તો આવવાને જવાના સ્વભાવવાળું છે. એટલે સુખમાં જે અભિમાન થઈ જતું હોય, જે ઘમંડ આવી જતો હોય, સુખમાં છકી જતા હોય ને, એમાંથી આ સમજ હશે ને તો બચી જવાશે. ભાઈ ભલે ગમે એટલું સુખ હોય, કાયમ રહેવાનું નથી, થોડોક સમય છે. તો એમાં આ અભિમાનપૂર્વક જીવવા કરતાં જે સુખનો સમય છે એ સમયને અધ્યાત્મમાં પ્રગતિ કરવા માટે ઉપયોગ કરી લેવાનો. દુઃખ આવશે ત્યારે નહીં થાય, દુઃખને દૂર કરવામાં જ જીવન વ્યતીત થઈ જશે. અને જ્યારે મન ડિસ્ટર્બ હોય, દુઃખી હોય, ત્યારે આ પ્રયત્ન સારી રીતે થતો નથી. અને સુખ હોય ત્યારે કરવાનું મન થતું નથી. જો આ સમજ હશે ને તો સુખના દિવસોમાં જ્યારે અનુકૂળતા છે ને ત્યારે સારી રીતે પ્રયત્ન કરી શકાશે. એટલે અહીંયા આપણે આ સમજ પ્રાપ્ત કરવાની છે. આગમ અપાયિનઃ, આવવા અને જવાના સ્વભાવવાળા જ આ સુખ અને દુઃખ છે. એટલે જ્યારે ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થાય ત્યારે દ્વંદ્વો ઉત્પન્ન થાય જ છે. એ દ્વંદ્વો ઉત્પન્ન થાય જ છે તો આપણે શું કરવાનું? સહન કરવાના. કયા સહન કરવાના, કયા નહીં કરવાના એ આપણે પછીની વિચારણામાં જોઈશું. અત્યારે આપણે એને સહન કરવાના, જે જે સહન કરવા યોગ્ય છે એને સહન કરી લેવાના, એની આપણે અત્યારે વિચારણા કરી રહ્યા છીએ. એટલે કેમ સહન કરવાના? તો કે આવવાને જવાવાળા છે, કાયમ રહેવાના નથી. કાયમ જ રહેવાના હોય ને તો એનો ઉપાય કરવો પડે. પેલું કહ્યું ને મહેમાન, કાયમ રહેવાના હોય તો અને માથે પડેલા હોય તો કંઈક એનો ઉપાય વિચારવો પડે. 2 દિવસમાં જતા રહેવાનો હોય તો ભલે જાય. અને જ્યારે આગમ અપાયિનઃ જે કહ્યું, યસ્માત તે આગમ અપાયિનઃ તસ્માત અનિત્યા. શ્લોકમાં શબ્દ છે આગમ અપાયિનઃ અનિત્યા. એ અનિત્ય છે, નિત્ય રહેવાવાળા નથી. એટલે આ સુખ અને દુઃખ, શીત અને ઉષ્ણ, જે જે દ્વંદ્વો છે એ બધા જ દ્વંદ્વો આવવાને જવાવાળા છે, અનિત્ય છે. પ્રયત્ન નહીં, અનિત્ય છે એટલે શું? આવવાને જવાવાળા છે એવો એનો સ્વભાવ જ છે. એટલે શું થયું? એને પ્રયત્ન નહીં કરીએ તો પણ આ પેલું કહેવાય ને કે શરદી થઈ ગઈ છે, શરદી થઈ તો શું કરવાનું? દવા કરશો તો કેટલા દિવસમાં મટશે? દવા કરશો તો 7 દિવસમાં મટશે, નહીં કરો તો અઠવાડિયામાં મટશે. હા, થોડીક પરેજી પાડો, ગરમ પાણીના કોગળા કરો ને એવું બધું કરો ને, દવા કરો તો 7 દિવસમાં મટી જાય, દવા ના કરો તો અઠવાડિયામાં મટે. શું કરવું છે હવે? અઠવાડિયામાં એની જાતે મટવાની જ છે તો મટવા દો ને. અનિત્ય હા કહ્યું, અર્થાત કે એની જાતે જવાના જ છે, અનિત્ય જ છે, કાયમ રહેવાના નથી જ. જેની જાતે જ જવાના હોય તો કાઢવા માટે શું કામ સમય અને શક્તિનો વ્યય કરવાનો? મૂળ વિચારણા હવે એ કરવાનું છે. એનાથી ડિસ્ટર્બ પણ નહીં થવાનું અને એના માટે જીવનનો સમય અને શક્તિ પણ બગાડવાના નહીં. જેની જાતે જવાના જ છે એને ધક્કો મારીને કાઢવા માટે શું કામ આપણું જીવન વેડફી નાખીએ? આપણે ઉપયોગી વિચારણા એ છે. તાન તિતિક્ષસ્વ પ્રસહસ્વ, સારી રીતે સહન કરો, સાચી સમજપૂર્વક સહન કરો. એટલે શું? તેષુ હર્ષમ વિષાદમ ચ મા કાલશ્રી. જ્યારે આવા દ્વંદ્વો આવે ત્યારે તેમાં હર્ષ અને વિષાદ કરવાનો નહીં. જે આપણે પૂર્વે હમણાં જોયું, હર્ષ કરવો એટલે સુખમાં છકી જવું એવું પણ ના થવું જોઈએ, અને દુઃખી થઈ જઈએ, હતાશ થઈ જઈએ એવું પણ નહીં કરવાનું. કેમ? તો કે આગમ અપાયિનઃ, આવવાને જવાવાળા છે, જેની જાતે જવાના જ છે. અમુક સમય તો રહેવાનો એ રહેવાના જ છે. 2 દિવસ માટે આવે તો 2 દિવસ તો રહેવાના છે, અને 2 દિવસ પછી જતા જ રહેવાના છે. એવી રીતે આ શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ, માન અને અપમાન, જે જે દ્વંદ્વો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે, અહીંયા આટલા કયા, બાકી જે આપણે દ્રષ્ટાંત જોયું, કોઈ પણ વસ્તુ આપણે ઇન્દ્રિયોથી એના વિષયનો સ્પર્શ, એટલે આ ગમે ના ગમે એવું તો થવાનું જ છે. અને એમાં કંઈ ખોટું પણ નથી, થાય. આપણે શું કરવાનું? તો કે તેષુ હર્ષ વિષાદમ મા કાલશ્રી. માં એટલે નહીં, એમાં હર્ષ અને વિષાદમાં ઘેરાઈ જવાનું નહીં. હર્ષમાં છકી નહીં જવાનું. હર્ષ કરવો એટલે છકી જઈએ,
એમાં અભિમાની થઈ જાય, સુખ આવે એટલે મારા જેવું તો કોઈ નહીં, તો એનાથી બચવાનું. અને વિષાદ અર્થાત કે હતાશ ના થઈએ, દુઃખી ના થઈએ. હર્ષ વિષાદ ન થવા એનો અર્થ કે આપણે એનાથી ડિસ્ટર્બ નહીં થવાનું, આપણી માનસિક શાંતિ એનાથી ડિસ્ટર્બ ન થવી જોઈએ. આપણું મન શાંત રાખી શકીએ, મનને નિયમનમાં રાખી શકીએ અને આપણે જે કરવા યોગ્ય હોય ને એ સારી રીતે કરી શકીએ એવી મનની સ્થિતિ જળવાઈ રહેવી, એને અહીંયા કહેવામાં આવે છે હર્ષ વિષાદમ મા કાળશી. જો હર્ષિત થઈ જઈએ તો કરવા યોગ્ય ન થાય. ધારો કે અહીંયા સત્સંગમાં જ આવવાનું છે, બરાબર, રોજ સવારે સત્સંગમાં આવો છો, આ સત્સંગમાં આવવાનું ક્યારે જ છૂટી જાય અને આપણે જોઈએ છીએ અમુક ક્યારેક કોઈક આવે ક્યારેક કોઈક ના આવે. કેમ એવું થાય? બે હોય, કાં તો બહુ હર્ષ થયો હોય કાં વિષાદ થયો હોય. બહુ ખુશીનો પ્રસંગ હોય, બહુ ગમે એવા મહેમાન આવી ગયા હોય તો શું કરવાનું? આજે તો મહેમાન છે, મારાથી નહીં અવાય. અને કંઈક બહુ મોટું દુઃખ આવી ગયું હોય, કંઈક ખરાબ સમાચાર આવી ગયા હોય, ધંધામાં નુકસાન થયું, કંઈક પણ જો કોઈ પ્રકારનું મોટું દુઃખ આવી ગયું હોય તો શું થાય? જવા દે, આજે મન ડિસ્ટર્બ છે, નથી જવું. તો આધ્યાત્મિક પ્રયત્ન અથવા આપણું જે કર્તવ્ય હોય એ ક્યારે છૂટી જાય છે? તો કે હર્ષ અને વિષાદ એ આવે ત્યારે છૂટી જાય છે. તો એ ન થાય ને એના માટે કહેવામાં છે એને વશ નહીં થવાનું. હર્ષમ વિષાદમ ચ મા કાળશી. હર્ષ અને વિષાદને વશ નહીં થવાનું અને આપણે કરવા યોગ્ય હોય એ કરવાનું. એ આપણને ડિસ્ટર્બ કરે ને એવું ના થવું જોઈએ. એ ડિસ્ટર્બ કરે એવું થાય તો એ આપણા માટે નુકસાનકારક છે, આપણને આધ્યાત્મિક પ્રગતિમાં રોકનાર થઈ જાય છે. અને જે વસ્તુ આધ્યાત્મિક પ્રગતિમાં રોકે ને એને સાચી સમજપૂર્વક ટેકલ કરતા શીખી લેવાનું. એ ટેકનિક જો આવડી ગઈ તો એ આપણને ડિસ્ટર્બ નહીં કરે અને આપણે જે કરવું છે તે કરી શકીશું. તો એને કહેવાય છે તાન તિતિક્ષસ્વ, એને સહન કરો, જે અહીંયા શંકરાચાર્યજી જણાવે છે. તિતિક્ષા કા? તો કે શીત ઉષ્ણ સુખ દુઃખ આદિ સહિષ્ણુત્વ, એને સહન કરવાની કળા શીખી લેવાની. એ નહીં આવે એવું સંભવ જ નથી. આવશે તો ખરા જ, દ્વંદ્વ તો આવવાના જ, કારણ કે માત્રા સ્પર્શાહા છે. ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થશે એટલે જે વસ્તુ જોઈશું ને કે જેનો 5 ઇન્દ્રિયો દ્વારા 5 વિષયોમાંથી જેનું પણ ગ્રહણ થશે ને ત્યાં કંઈક તો હશે જ કે આ ગમે ને ના ગમે. કોઈ એવું ના કહે કે ના મને એવું નથી, એવું હોય ખરું, એને વશ ના થાય એ સંભવ છે. સમજદાર વ્યક્તિ એને વશ ના થાય એ સંભવ છે અને જેને સમજ નથી એને વશ થાય, મને આ નથી ભાવતું એટલે નથી ખાવું, થાળી ફેંકી દે. અને જે એને કંઈક પણ રિએક્શન આપ્યા વગર જે પણ બન્યું હોય ખાઈ લે છે પ્રેમથી, એનો અર્થ એવો નથી કે એને ગમતું ના ગમતું એવું નથી. એને અમુક વસ્તુ ના ભાવતી હોય તો ના જ ભાવતી હોય, ના ગમે તો ના જ ગમે, પણ જે ગમે કે ના ગમે એને એ વશ નથી થતા, દ્વંદ્વને વશ ના થાય તો એને સહન શક્તિ કે સહન કરવાની કળા પ્રાપ્ત થઈ છે એવું કહેવાય. એટલે અહીંયા આપણે આ તિતિક્ષા એટલે શું, સહન કરવાની કળા કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, કરવી જોઈએ, અહીંયા એની વિચારણા જોઈ. કેમ કરવી જોઈએ? આ સહન શક્તિ શા માટે કેળવવી જોઈએ? તિતિક્ષા શા માટે કેળવવી જોઈએ? તો કે આ દ્વંદ્વો તો આવવાના જ છે અને આવશે પછી આગમ અપાયી ન, આવવા અને જવાના સ્વભાવવાળા છે, અનિત્ય છે, એટલે એને સહન કરો. હવે કેવી રીતે સહન કરવાના? એવા દ્વંદ્વો આવે ત્યારે આપણે શું કરવાનું, આપણી સમજ કેવી કેળવવાની, એની આગળ જે વિચારણા કરવાની છે. આજનો સમય થઈ ગયો છે, કાલે પુનઃ મળીશું ત્યારે આ તિતિક્ષા પર આગળ વિચારણા કરીશું, કારણ કે આ ખૂબ અગત્યનું સાધન છે. રોજ ક્ષણે ક્ષણ કરવાનું છે. ક્ષણે ક્ષણ આ ઇન્દ્રિયો વિષયોનું ગ્રહણ કરે જ છે, દ્વંદ્વો ઉત્પન્ન થાય જ છે અને જે ક્ષણે ક્ષણ થતું હોય એને આપણે ખૂબ સ્પષ્ટતાપૂર્વક સમજી લેવાની આવશ્યકતા છે. તો વિશેષ વિચારણા આપણે કાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.